તો આપણે જોયું કે દુનિયામાં હિમવર્ષાએ કઈ રીતે કહેર મચાવ્યો છે। ચારે તરફ હિમવર્ષાને કારણે આફત જ આફત જોવા મળી રહી છે। ત્યારે હવે દેશમાં શું પરિસ્થિતિ છે હવામાનને લઈને તેના પર એક નજર કરી લઈએ તો દેશમાં પણ કેટલાક રાજ્યોમાં હાલ આફતની આગાહી કરવામાં આવી છે, જેમાં કેટલાક એવા રાજ્યો છે જ્યાં ભારે હિમવર્ષા થઈ રહી છે અને હજુ પણ આવનારા 3 દિવસ અહીં ભારે હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તેની વાત કરવામાં આવે તો આપ જોઈ રહ્યા છો હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં હજુ પણ આવનારા 3 દિવસ આ જ પ્રકારે ભારે હિમવર્ષાનો માહોલ યથાવત રહેવાનો છે। અહીં ચારે તરફ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે અને હજુ આવનારા 3 દિવસ આ જ પ્રકારે ભારે વરસાદી માહોલ જે છે તે છવાય તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો સાથે સાથે ઠંડી પરંતુ વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવે વરસાદની આગાહી કયા રાજ્યોમાં કરવામાં આવી છે તેની વાત કરવામાં આવે તો રાજસ્થાન, પંજાબ, દિલ્હી તેમજ હરિયાણામાં ભારે વરસાદી માહોલ છવાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે ક્યાંક હિમવર્ષા અને ક્યાંક વર્ષા। અહીં ચારે તરફ ઠંડીનો માહોલ તો છે જ, પરંતુ સાથે સાથે વરસાદી માહોલ રહેવાની પણ સંભાવનાઓ છે અને